હવે આવા દે આમાં મારું નામ શેખ અંજુમા અશરફભાઈ છે। અમે ડીસીઆરસી ઓફિસમાં આવેદન પત્ર દેવા આવ્યા છે। પીએમઆરસી ઓફિસમાં પત્ર દેવાનું છે। જિલ્લા અધિકારી કલેક્ટર સાહેબને પત્ર આપ્યો છે। સમાજ સુરક્ષામાં પત્ર આપ્યો છે। અમારા કેટલા સમસ્યા અમારી માંગુ છે તે પૂરી થતી નથી। અમારા ડિસ્ટ્રિક્ટ ટકાવારી ઘટાડી નાખે છે। અમારા કેલીપક ગાડીઓ બધી સમય કરવાનો નિર્ણય લેવાય છે પણ ત્યાં કઈ થતો નથી। એટલા સમસ્યા અમારી માંગો અરજીપત્ર છે પણ કોઈ આગળ કાર્યવાહી કઈ વધારતા નથી। કેટલા સમયથી તમારી માંગ છે? અમારા માંગો 8-10 વર્ષથી આ માંગુ છે। પત્ર કેટલા સમયથી આપે રાખી છે અમે પણ કોઈ આ કઈ નિર્ણય આગળ લેતો નથી। આજે તમે આવેદન આપ્યું તો અધિકારીએ શું કીધું? આવેદન ખાલી લઈ લીધું ને અમને ખાલી જવાનું કીધું થઈ જશે પણ અમારે કઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી, કઈ થતું નથી। અધિકારી ભેગા થતા જ નથી। ગમે ત્યાં પત્ર દેવા જાય બીજા લઈ લે છે। તો તમે શું કરશો? તો અમે આગળ એના વધુ કાર્યવાહી આગળ વધારશી। જે આંદોલન ઉપર ઉતરવું પડશે ને ઉતરશે ને અમારા 40% દિવ્યાંગતાનો પગાર થઈ જાય, પેન્શન મળે એવી અમારી અપેક્ષા છે। ઘણા દિવ્યાંગોને બહુ તકલીફ પડે છે।